નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે હવે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ધરણા ઉપર બેઠા હતા। નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે હવે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ધરણા ઉપર બેઠા હતા। આ પ્રસંગે તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક સમાન છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે જે લોકો તપાસ સમિતિમાં છે તેમના ઉપર પણ તપાસ ચાલી રહી છે। તુષાર ચૌધરીએ એસએમસી બિલ્ડર કે પોલીસ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમણે નાસિરનગર ડિમોલેશન મામલે ગાંધીનગરથી સ્વતંત્ર તપાસ કમિટીની રચના કરવાની પણ માંગ ઉઠાવી હતી। જે પ્રકારનું નસીરનગરનું સુરતમાં ડિમોલેશન થયું અને એ પછી એક જે બનાવો પ્રકાશમાં આવ્યા, ડિમોલિશનના બીજા જ દિવસે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એવું નિવેદન આવ્યું કે અમે આ ડિમોલિશન કર્યું નથી, અમારી કોઈ જવાબદારી બનતી નથી। પોલીસ તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે કોઈ પ્રકારનો બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તો એ થાય તો આ ડિમોલિશન કર્યું કોણે? જો મહાનગરપાલિકાએ ના કર્યું તો પછી શા માટે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર ડિમોલિશનના બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબીને બુલડોઝર પૂરા પાડેલા એ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? ને શા માટે 12 દિવસ સુધી મહાનગરપાલિકા સતત ઇનકાર કરતી રહી છે કે અમે આ કર્યું નથી? ને 12મા દિવસે ગઈકાલે એટલે કે ગઈકાલે એમને અધિકારીનો એક વિડીયો વાયરલ થાય છે કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ જ કર્યું છે, ને એ જ દિવસે એમના કમિશનર એવું કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું નથી। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે બિલ્ડર સાથે મેળાપીપણામાં બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। તો અમારી પહેલી માંગણી તો એ છે કે શું આ નસીરનગરના રહેવાસીઓને તમે કોઈ નોટિસ આપી હતી? તમે એ લોકોને કોઈ સમય મર્યાદા આપી હતી? શું તમે ડિમોલિશન કર્યા બાદ એ લોકો માટે કોઈ રહેવાની, જમવાની, ઊંઘવાની વૈકલ્પિક વ્યવસ્થાનું કોઈ આયોજન કર્યું છે? આવું કોઈ પણ પ્રકારનું આયોજન કર્યું નથી। એટલે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના થવી જોઈએ અને ગાંધીનગરથી તપાસ સમિતિ આવીને આ પ્રકરણની પૂરી તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદાર અધિકારી છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે બિલ્ડરને ફાયદો કરાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું છે એ બિલ્ડરને પણ આ મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને પરવાનગી વગર જો બિલ્ડર પર બાંધકામ કરતો હોય તો એને પણ જમીનદોસ્ત કરવું જોઈએ, એ અમારી માગણી છે। आज रोज सूरत शहर कांग्रेस समिति नेता हेठળ गुजरात विधानसभा कांग्रेस पक्षना नेता डॉक्टर तुषारभाई चौधरी, पूर्व धारासभ्य सूरत जिला कांग्रेसना प्रमुख आनंदभाई चौधरी, सूरत शहर कांग्रेसना प्रमुख विपुलभाई उजनालाना नेतृत्व हेठળ જે નાસિરનગર વસાહતના લોકો જે 60 વર્ષથી અહીંયા વસવાટ કરતા હતા એમને મનપા અને પોલીસ તંત્રના એકબીજાના ભ્રષ્ટ મેળાપીપણામાં અન્યાય અને અત્યાચારનો ભોગ બન્યા। એમની હિટલરશાહી પદ્ધતિના કારણે એક જ ઝાટકે ઘર વીણો થયા। આજે 14મો દિવસ છે। આજે પણ એમની સ્થિતિ ઉપર આકાશની નીચે ધરતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। શરૂઆતથી અમારી એક જ માંગ રહી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી આ લોકોને માનવતાના ધોરણે વૈકલ્પિક આવાસની ફાળવણી કરે, આર્થિક વળતર ચૂકવે અને જે ભ્રષ્ટ જવાબદાર અધિકારીઓ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી સામે દાખલો બેસાડે કે જેમની કામગીરીના કારણે સુરત મહાનગરપાલિકાનું સમગ્ર દેશમાં નામ કલંકિત થયું, તંત્રની છબી ખરડાઈ, એવા તમામ સામે પગલાં લેવામાં આવે માંગ સાથે આજે ધરણા કરવા બેઠા। માંગને સ્વીકારે તો આગળની રણનીતિ કેવી? કોંગ્રેસ પાર્ટી આ ગાંધી ચિંતા માર્ગે ચાલનારી પાર્ટી છે અને કોઈ જ સાચી નથી। લોકોના હિત માટે ગરીબો સાથે અન્યાય થાય જ્યારે પણ હંમેશા કોંગ્રેસ અડીખમ ઊભી રહે છે। એમના ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને જે કોઈ પણ સહાયર છે એમને પણ અમે બક્ષીશું નહીં। કાયદાકીય લડત લડવાની હશે તો નામદાર હાઈકોર્ટમાં પણ લડશું અને સડક પર આંદોલન કરવું પડશે। તો આજે પણ પોલીસે પરમિશન નહીં આપી હતી પણ આ કોંગ્રેસ છે, કોંગ્રેસ કે જે અંગ્રેજો સામે લડી, આ ચોરોની સામે લડવાનો અમને કોઈ ડર લાગતો નથી। વગર પરમિશને પણ બેઠા ગાંધી ચિંતા માર્ગે ધરણા કર્યા 2 કલાક અને શાંતિથી ઉભા થયા છે। આ આંદોલન ચાલતું રહેશે અને મીડિયાનો અમને જે સહકાર મળ્યો એ બદલ અમે મીડિયાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ગઈકાલે એ જ મીડિયા મિત્રો જે અન્યાયનો ભોગ, જે અત્યાચારનો ભોગ નાસિરનગર વાળા બન્યા હતા એ જ અન્યાયનો અત્યાચારનો ભોગ મારા મીડિયા મિત્રો બન્યા। એમની સાથે જે અમાનવીય અત્યાચાર થયો એને પણ સખત શબ્દોમાં વખોડું છું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।